રાજકોટથી આ સમાચાર રાજકોટમાં ડોક્ટરની એક ભૂલે પરિણીત મહિલાની જિંદગી બરબાદ કરી નાખી છે। રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તાવ મટાડવા ગયેલી મહિલાને રાજકોટની મેડિકેર હોસ્પિટલે આપ્યું જિંદગીભરનું દર્દ। ડોક્ટર અમિત વસાણીએ 25 લાખ રૂપિયાના બદલામાં દર્દીને આપી બીમારીઓ અને હોસ્પિટલે સારવારના નામે દર્દીને ડાયાબિટીસ તથા ચામડીના રોગ આપ્યાનો દાવો થઈ રહ્યો છે। હેવી ડોઝથી મહિલાના વાળ ગયા અને ચામડી ઉખડી ગયાનો પરિવારે આરોપ લગાવ્યો છે। તો 25 લાખનું બિલ ચૂકવ્યા પછી પણ પીડિત મહિલા ન્યાય માટે ભટકી રહી છે અને જિલ્લા કલેક્ટર એસપીને રજૂઆત છતાં ડોક્ટર અમિત વસાણી સામે કોઈ કાર્યવાહી નથી થઈ અને આરોગ્ય મંત્રીને રજૂઆત પછી ગુજરાત મેડિકલ કાઉન્સિલે પીડિતા અને ડોક્ટરને સાંભળ્યા તો મહિલાની આખી જિંદગી બરબાદ થઈ ગઈ અને કાઉન્સિલે માત્ર ઠપકો આપીને લીપાપોતી કરી છે। તો ગુજરાત મેડિકલ કાઉન્સિલના હાસ્યાસ્પદ જવાબથી પીડિત પરિવાર સ્તબ્ધ છે। પીડિત મહિલાની સ્થિતિ અંગે પૂછતા ડોક્ટર અમિત વસાણીએ કહ્યું અને ગલમતાલા કર્યા તો મીડિયાના સવાલમાં મેડિકેર હોસ્પિટલના ડોક્ટરોએ એકબીજા પર ઠીકરા ફોડ્યા છે, એટલે કે એકબીજા પર ખો આપવામાં આવી રહી છે। ડોક્ટર અમિત વસાણીએ ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નીરવ પીપળિયાની દવાથી રિએક્શનનો દાવો કર્યો છે। મારે ચામડી વાળ ને બધું વયું ગયું હતું। આ બધી ચામડી વહી ગઈ, વાળ વયા ગયા, નખ વયા ગયા। બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડોક્ટરની દવા બીજા ડોક્ટરની ચાલુ। અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા થોડા આવે છે। ઘરે બસ ખાલી તાવ જરા આવ્યો તો એમાં અમે દાખલ થયા હતા અને એમાં બતાવવા ગયા હતા બસ। એટલે હવે થોડું થોડું સારું છે પણ પેલા હાવ બેચીથી જ બાંધ વધારે પડે। છોકરા નાના નાના હતા મારા, તો આ 2 દીકરી છે એ મારી છે અને માન બેચીશ આ ડોક્ટરના કારણે। બસ ન્યાય મળે। હા, ગેસ્ટ્રો ફિઝિશિયને આપેલી હતી દવા, ગેસ્ટ્રો ફિઝિશિયન ડોક્ટર નીરવ પીપળિયા છે, બરોબર છે? હા, એને છે ને હા એને છે ને જો એને ડાયગ્નોસિસ કરેલું હતું કે સીરો નેગેટિવ ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ। એ દરમિયાન એના માટે જે દવા ચાલુ કરી હતી એનાથી એને રિએક્શન આવ્યું હતું અને એ રિએક્શનની સારવાર કરી હતી। એ ગેસ્ટ્રો ફિઝિશિયને કરેલું હતું। મેડિકલ કાઉન્સિલનો જવાબ તો તમારી પાસે જ છે, જે મીડિયામાં આપ્યો। ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે, એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ પણ અમારા વાકને અમારા વાકને લીધે પીડાણું એ વાત તદ્દન ખોટી છે, બરોબર? જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ। રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે? અમારા વાકને લીધે રિએક્શન આવ્યું એ વસ્તુ ખોટી છે। રાજકોટમાં વધુ એક જે ખાનગી હોસ્પિટલ છે તેની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, મેડિકેર હોસ્પિટલના આ દ્રશ્યો છે। જે પ્રમાણે 2 વર્ષ પહેલા એક મહિલા દર્દી અહીંયા સારવાર માટે આવ્યા હતા, પરંતુ તેમને સારવાર જે કારગત નીવડી નથી ને ત્યારબાદ અનેક ફરિયાદો કરી હોવા છતાં પણ હોસ્પિટલ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી। જે આ મહિલા હતી તેમને સામાન્ય તાવ આવ્યો હતો અને સામાન્ય તાવ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા। દાખલ કરીને લગભગ 41 લાખ રૂપિયાનું બિલ છે તે કટકે વસૂલવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ મહિલા દર્દીને સારવાર દરમિયાન પણ જે કહી શકાય છે કે જે કારગત છે તે સારવાર નીવડી નહોતી ને મહિલાને રિએક્શન આવ્યું હતું ને ત્યારબાદ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે આ ડોક્ટર અમિત વસાણી છે તેમના દ્વારા તેમની સારવાર છે તે કરવામાં આવી હતી, પરંતુ હાલ ડોક્ટર છે તે આ ચેમ્બર છોડીને જતા રહ્યા છે, કારણ કે જે પ્રમાણે મીડિયાને જવાબ આપવાનો હોય અને તેના જ કારણે જે ક્યાંક ને ક્યાંક ડોક્ટર છે તે ચેમ્બર છોડીને જતા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ છે સત્તાવાર રીતે આપવામાં નથી આવી રહ્યો, કારણ કે એક મહિલા દર્દી સાથે આ પ્રકારનું જે તેમની સારવાર કરીને લગભગ 40 લાખ રૂપિયા જેટલું બિલ છે તે વસૂલવામાં આવ્યું છે। સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક મેડિકલ કાઉન્સિલ સમક્ષ પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારના જે આ પગલાં છે તે લેવામાં આવ્યા નથી ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે મહિલા દર્દી છે તે મીડિયા સમક્ષ આવ્યા હતા
સામે પક્ષે મીડિયા દ્વારા પણ હોસ્પિટલ તંત્રનો ખુલાસો છે તે માંગવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, કારણ કે સાચી બાબત શું છે તે જાણવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ હોસ્પિટલના આ દ્રશ્યો છે, હાલ ડોક્ટરો છે તે ચેમ્બર છોડીને જતા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રમાણેની ઘટના બની છે અને ત્યારબાદથી જ ક્યાંક ને ક્યાંક જે મેડિકેર હોસ્પિટલના જે સંચાલકો છે તે જવાબ બોલવાનું જે આપવાનું ટાળી રહ્યા છે. એટલે કે સવાલો છે તે અનેક ઉભા થઈ રહ્યા છે, કારણ કે વર્ષ 2024માં આખી ઘટના બની હતી અને ત્યારબાદથી જ મહિલા છે તે આ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક મેડિકલ કાઉન્સિલમાં પણ ફરિયાદ કરવામાં આવી છે અને ડોક્ટરને ઠપકો આપવામાં આવ્યો હોવાની પણ વાત છે તે સામે આવી છે. પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારનો ખુલાસો છે તે કરવામાં નથી આવી રહ્યો. હાલ તો હોસ્પિટલ તંત્ર છે ક્યાંક મૌન સેવી રહ્યું છે. એટલે કે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જે પ્રમાણે ડોક્ટર છે તે પોતાની ચેમ્બર છોડીને જતા રહ્યા છે અને હોસ્પિટલના જે સ્ટાફ છે તેમના દ્વારા પણ કોઈ પણ રીતે સત્તાવાર જવાબ છે તે આપવામાં નથી આવી રહ્યો, જેના જ કારણે અનેક સવાલો છે તે હાલ તો અહીંયા ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ.